ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર, ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને થાંભલાનું મળશે બમણું વળતર। ગુજરાતના લાખો ખેડૂતો માટે અત્યારે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોની લાંબા સમયની માંગણીનો સુખદ અંત આવ્યો છે અને સરકારે આ નિર્ણય કર્યો છે। હવે જો ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન પાવર લાઇન કે વીજળીના મોટા થાંભલા અને ટાવર પસાર થશે તો તેમને જમીનના બજાર ભાવ કરતા બમણું ડબલ વળતર આપવામાં આવશે। આ અંગે જીતુ વાઘાણીએ નિર્ણયની જાહેરાત કરી છે। અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે ખેતરોમાંથી વીજ કંપનીઓ દ્વારા મોટા ટાવર કે લાઇન નાખવામાં આવે ત્યારે ખેડૂતોની કિંમતી જમીન રોકાઈ જતી હતી, પાકને નુકસાન થતું હતું અને સામે વળતર ખૂબ ઓછું મળતું હતું। આ બાબતે રાજ્યના ખેડૂત સંગઠનો દ્વારા સતત રજૂઆતો થઈ। ખેડૂતોના આર્થિક નુકસાનની ચિંતા કરીને સરકારે હવે ખેડૂતોના આંદોલનના 12-13 દિવસ વીતી ગયા બાદ નુકસાનની ચિંતા કરીને વળતરની નીતિમાં સુધારો કર્યો છે। હવે નવી જોગવાઈ મુજબ જમીનની જે માર્કેટ વેલ્યુ હશે એટલે કે બજાર કિંમત હશે તેનાથી 200% સુધીનું વળતર ખેડૂતોના ખાતામાં સીધું જમા કરાવવામાં આવશે। સરકારના નિર્ણયથી ખેડૂતોને કયા કયા મોટા ફાયદા થશે તેની જો તમને વિગતો આપું તો સૌથી પહેલું તો બમણું વળતર મળશે। વીજ થાંભલા કે ટાવરના પાયા માટે રોકાતી ખેડૂતોની જમીનનું વળતર સીધું ડબલ કરી દેવાયું છે। બીજું છે રાઇટ ઓફ વે વળતર। ખેતરની ઉપરથી પસાર થતી લાઇન એટલે કે તારના કારણે નીચેની જમીનના ઉપયોગમાં થતી અડચણ માટે પણ યોગ્ય વળતરની જોગવાઈ કરાઈ છે। આ નિર્ણયથી વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચે જમીન સંપાદનને લઈને થતી મડાગાંઠ અને વિવાદોનો કાયમી ઉકેલ આવશે। સરકારના નિર્ણયને લઈને રાજ્યના કૃષિ જગતમાં અત્યારે આવકાર આ નિર્ણયને જોવા મળી રહ્યો છે। વીજ માળખાના વિકાસની સાથે સાથે જગતના તાતની આર્થિક સુરક્ષા પણ જળવાઈ રહે તે આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે। જીતુ વાઘાણીએ એમ પણ કહ્યું કે સરકાર ખેડૂતોને પડખે જ ઊભી છે અને આ નિર્ણય તેનો જીવતો જાગતો પુરાવો છે। સરકારના નિર્ણય પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો।